હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. કેમ છો બધાય? તો ચાલો જો ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ. મમ્મી છાપું વાંચે છે અને 9 જ વાગ્યા છે હજી. ક્યારના ઉઠી તો ગયા છીએ. વિડીયોની શરૂઆત હવે કરી. મમ્મી તો વહેલા જ ઉઠ્યા હોય. જો પૂછીએ આપણે અંદર બહાર આરોટ ત્યારોટથી હવે અંદર આવી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. છાપું વાંચી લીધું? શું આવ્યું છાપામાં? યુદ્ધનું આવ્યું. યુદ્ધનું આવ્યું? શું કે યુદ્ધ ક્યાં પહોંચ્યું? યુદ્ધમાં તો હું બધી સમજૂતી કરી, બધું ના પાડે ખોટી કરી. ખોટી કરી એમ કે ને? સરદાર પટેલ ને બધા હતા તે કેટલા આપણા લોકોને મારી નાખ્યા. એ દર વખતે સમાધાન આપણે જ કરવાનું, પછી હુમલો ઈ જ કરે. વાંદરો ગુલાટ મારતા ભૂલે કોઈ દી? ભાગલા પડ્યા એ પણ કે મજબૂરીથી પાડવા પડ્યા. આપણા લોકો કેટલા મરી જતા. તો મમ્મીએ જો અત્યારમાં પેપર વાંચી લીધું. 7 વાગ્યામાં નવરી થઈને બેગી હતી નહીં? તાર પપ્પાને ઉઠાડવા આવી. કેટલા વાગે ઉઠી? હું ઉઠી 5 વાગે, પોણા 5. વહેલી ઉઠી જો, હજી 4:30 છે. 5 વાગે ભઈલાને ફોન આવ્યો મજૂરનો. હેલી કે હોટલમાં હું છે હવે 5 ત્યારે કોઈ બિસાડો ઉઠો વહી ગયો. ગયેલા પોણા 6 નું નહોતું કીધું. હોટલમાં કેમ જવું? જામનગર ગયો તો ખંભાળિયા. ખંભાળિયા જામનગર જવાનો છે ને? અત્યારે ખંભાળિયા. ચાલો તો નાસ્તો કરવાનો છે. માનુબેન જામનગર જવાનું, કેશોદ જવાનું, અમદાવાદ જવાનું, બગીચા વાવવા કા? તો તો છે ને મારો ભાઈ ને પપ્પા એની છે ને બગીચા વાવવા રાખે. આપણે ફાર્મ હાઉસ બનાવવું હોય ને એ પછી બધું કમ્પ્લેટ કરીને આપે, અને કટિંગ ને એવું બધું એ હોય તો એ બધું કરાવે છે. મજૂરથી કરાવે બધું, પણ જવું પડે તોય. હા શું? મીસુબેન ઉઠીને ફ્રેશ થઈ ગયા છે. માનુબેન પણ થઈ ગયા છે. નથી થયા હો, માનુબેન નથી. જો હવે સોફે ગયો આડી પડી. જ્યાં કોક જાય ને ત્યાં આડી પડે માનુબેન. હજી થોડીક વાર એવું ચાલશે એમ. તો જો સાંજે પૌવા બટેટા બનાવ્યા હતા ને, વધારે બનાવ્યા હોય. મીસુબેનને તો ખાવા જોઈએ. સાંજનો ટેસ્ટ હોય ને એના કરતાં સવારે બહુ મસ્ત ટેસ્ટ આવે. તો અહીંયા જો પૌવા બટેટા છે અને ચાय बन रही है. तो नाश्ता करने के लिए बैठ जाते हैं. मम्मी ने आटा भी गूंद के रखा है, बट हम लोग खाएंगे पौवा बटेटा. हाँ तारे रोटली खावी तारे तने रोटली कर दो. તું આવસ કે વાર છે તારે? 1 મિનિટ તું રહું તો હું નાસ્તો કરી લો પછી કરી દઉં. ઓકે તો હાલ જલ્દી. અંદરથી સોફેથી આવીને હવે અહીંયા આરોટે હે. હાલ આરોટિયું મારું આરોટિયું હાલ. તો જો અત્યારમાં ઉઠીને બસ સીધો નાસ્તો કરવાનો હોય. અત્યારમાં કાંઈ કામ ન હોય. જે કામ હોય ને મમ્મીએ કરી નાખ્યું હોય. હું ગમે એટલી વહેલી ઉઠું ને તો મમ્મીએ કામ કરી નાખ્યું હોય. શું કરું? તો વહેલા ના પાડું ને મમ્મીને મોડું ઉઠવાનું તોય નવરા થઈ જાય, તોય ઉઠી જાય. એ કે મને ભગવાનનું છે ને બધા ઉતા હોય ને ત્યારે જ ગમે કરવું. બધા કોઈ ઉઠી જાય ને તો ન મજા આવે એવું છે. તો અહીંયા બની રહ્યો છે ચા. નાસ્તો ચાલી રહ્યો છે. બસ નાયું અને હવે ચાય રેડી મમ્મીએ મૂકી દીધો. તો નાસ્તો જ કરવાનો છે ખાલી, બીજું કાંઈ આપણે કરવાનું નથી. દાળ ભાત મમ્મી સૂર્ય કુકરમાં મૂકી આવ્યા. ભાત મૂકી આવ્યા છે. જો દાળ અહીંયા મુકાયેલી છે અત્યારમાં બાફવા માટે. એવું છે. હમણાં જશે ને તો કપડાં લઈને આવશે. હા સુકાઈ ગયેલા. અહીંયા જો કટિંગ અભિયાન ચાલુ થઈ ગયું છે. મીસુબેન ચોળી કાપે છે. મમ્મી ચીકુ. તો ચીકુ જો અમારી વાડી ના કા મમ્મી? સુગંધ તો જો આવે મીઠી મીઠી. બહુ મીઠા હે કા? બહુ જ મીઠા ચીકુ છે. તો આપણે એ છે ને હજી ઈ વાડીએ તો ગયા જ નથી. જાવું મમ્મી ક્યાંથી જાવું આપણે? પપ્પાની નવરા નથી ને એટલે ક્યાંય જવાનો વારો આવે નહીં એવું થાય ને. ન્યા વાડીએ બગીચો છે ઈ વાડીએ જવું છે, પછી પાછું નર્સરીએ જવું છે, ખોડલધામ જવું છે, પણ પપ્પા નવરા હોય તો લઈ જાય, નતર કોણ લઈ જાય.
પપ્પા હોય ને હું. હા ભાઈ નવરો ન હોય ને પપ્પાય નથી ને એમાં કેમ કે રિનોવેશનનું કામ ચાલુ છે ને એટલે નવરા નથી, નહીં તો નવરા થઈ જાય. તો એ જોશું, ટાઈમ મળશે વચ્ચે તો કંઈક કરશું. કામ નર્સરીનો કેટલો મસ્ત વિડીયો ઉતાર્યો તો મેં, મારી કીધે ડિલીટ થઈ ગયો, એડિટિંગ કરવાનો બાકી હતો. મેં કીધું નર્સરીનો છે ને એક્સ્ટ્રા મૂકીશું. એકવાર અમે વાડીએ ગયા ને ત્યારે જ શૂટ કર્યો હતો, તો એ વિડીયોમાં મેં ન મૂક્યો ને, મેં કીધું અલગથી મૂકીશ આખો નર્સરીનો વિડીયો, તો ડિલીટ થઈ ગયો. અને ધોરાજીનો હોમ ટૂરનો વિડીયો બનાવ્યો હતો ને એ ડિલીટ થઈ ગયો. ઓલું બધું બહુ બધું ભેગું થઈ ગયું હોય ને મેમરી બધી, પછી ડિલીટ કરવામાં છે ને એને ભેગા ડિલીટ થઈ ગયા. મહેનત પાણીમાં ગઈ. કેવડી મહેનત કરી મેં. હા, ક્લેથી ચોકલેટ બનાવો. માનું બેન નાસ્તો કરીને રેડી થઈ ગયા છે અને નાવણ ધોવણ કરવાનું છે. ના મારે રમવું. તો માન્યાને છે ને ક્યારેક નવડાવું સવારે, ક્યારેક બપોરે નવડાવું છું, કેમ કે આ કામ હાલેથી રમેનથી ભરાઈ રહ્યા છે, એટલે પછી બપોર પછી જે કામ કરીને તે નવડાવવાનું. એટલે સવારનું કામ અમારે બધું એવું બપોર પછી કરવાનું. કામાનું ક્યારેક નાઈ લે તો પાછી નવડાવવી પડે. ઝીંકલું ઝીંકલું હાલ ઊભી થા. કાઠિયાવાડી ફૂલ ડીશ રેડી છે જમવા માટે, આવી જાઓ બધા. માનો આમ બેહવાનું જમવા. આજ રવિવાર હે ને, કાલે આવી જાય. કાલથી ટ્રેનિંગ ચાલુ કરી. ગાઈસ જો વાગ્યા છે 3, જમીને ક્યારના ફ્રી થઈ ગયા હતા. માન્ય મિસ અત્યારે સુવા આવી ગયું છે, મારે એડિટિંગ જ બાકી રહી ગયું હતું તો કરું છું. ખબર નહીં હવે વિડીયો અપલોડ થશે કે નહીં. નાનકડો જ વિડીયો છે, કદાચ થઈ જવો જોઈએ, પણ ન થાય તો એક રીલ નથી થતી 1 મિનિટની, એટલે ખબર નહીં. અને મમ્મી અત્યારમાં શું બનાવે છે અહીંયા તો જો. તો મમ્મી શું બનાવશ? બાજરાના રોટલા. દેખાતું નથી કા? તો મમ્મી બનાવે છે અત્યારમાં બાજરાના રોટલા, કેમ કે મારા પપ્પાને છે ને ઠંડો રોટલો ભાવે, ગરમ ન ભાવે. એટલે સાંજે તુરિયાનું શાક બનાવવાનું છે, તો મને ભાવે ઠંડો રોટલો. એટલે અહીંયા મારો મમ્મીનો ને પપ્પાનો વચ્ચે મોટા મોટા 2 રોટલા, નહીં મમ્મી? પછી પાછળ બધાની બનશે રોટલી. તો અત્યારમાં રોટલા બનાવીને રાખી દેશું, એટલે છે ને ચીકણા ન લાગે. ઓલા સાંજે ચીકણા લાગે ને વેલા બનાવી. એટલે વહેલા બનાવી લીધા. તો હવે હું જઈશ સુવા માટે મમ્મી. પછી જો વાગ્યા છે 3, એડિટિંગ થઈ ગયું મારે, તો થોડી વાર સૂઈશું હવે. એમાં આવ્યા બાય મીસુન હુરાવીને વહી એવી જો. હા કિલિન્ડર હુવે એમ છે. હાલ 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 મારે હુઈ જવું તાર. કાલે અહીંયા અમે છે ને બહાર જ ઉતા હતા, તો બહાર રમતી હતી, છાંયો હતો. તો સામેવાળા કે શું કરે છે? એટલે કે પેન્ટિંગ કરવું જોઈએ કે અમારે કરવાનું કરી દઈશી કે. એ કે 1000 રૂપિયા થાય એ કે 1000 થાય. ઓલા સામેવાળા કે વર્ષાબાઈ કે 1000 ને 2000 દઈશ, હાલ કરી દઈ કે. એટલે પપ્પાની બહાર કરતા હોય ને તો કાલે એ વહી ગઈ હતી, એટલે આજ તો મેં કીધું પકડીને તને છે ને સુબડાવી જ દેવીશ. હા હજી હમણાં નાવણ ધોવણ કર્યું છે, મેં કીધું નવડાવું ને તો હુઈ જાય. આ હુવે, આખા ગામને હુવડાવીને હુવે મેં આ બેન અમારે. વાગી ગયા છે સાંજના 7:30 ને શું ખાસ? ઢોકળા. વાવ, જો બાજુમાંથી ખાટિયા ઢોકળા આવ્યા છે. માનું તારા માટે મોરું હોય છે જો. આમાં ચણાની દાળ જો. ચણાની દાળ નાખે ને આપણે ન હોય કા? આપણે નથી નાખતા. વાહ ગોળાઈ. ચાલો જો શાક બની ગયું છે, રોટલી બનાવી છે મારે, રોટલા બની ગયા છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. માનું બેન આવી ગયા છે વેણા વગર. શેનું શાક ખાવું છે? તો દીદી ને તે ભલે રહી તમે બીજી દીધી. ક્યારની પૂછે શેનું શાક બનાવ્યું? તુરિયાનું. મારે તુરિયાનું નથી ખાવું એમ. મેં કીધું વેણું લઉં કે આવસ ક્યાં તુરિયાનું દેખાય? એર્યું ખાઈ સાંભળી લઈને એટલે અહીંયા ભાઈ લઈને. ચાલો જો બહાર બેસીને આવી ગયા છીએ અને બ્લાઉઝ ને એવું સીવવા નાખ્યું હતું ને લઈ આવી, ચણિયો સીવવા નાખી આવી, એવા બધા કામ પતાવ્યા. તો અહીંયા છે ને જો બ્લાઉઝ સીવાઈ ગયા છે. તો આ બ્લાઉઝ જો એક મીશુનું સીવડાવ્યું છે આવું. આવા છે ને 3 સરખા છે, મારું, માન્યાનું ને મીશુનું. મીશુનું સીવાઈ ગયું છે, મારું સીવડાવવું છે પણ છે ને પેક ગળાનું પાછળ સીવડાવવું છે તો માપ છે નહીં. હવે જોઉં શું કરવું. હવે
માપ જ્યાં સીવડાવવું છે ને એને માપ લઈને નહીં કે માપનું આપો. બાકી આ ધોરાજી સીવડાવ્યું હતું તો જો આ છે ને સિલાઈ વધારે અને તો એટલું મસ્ત નથી એટલે થોડુંક ખુલતું થતું હતું. અને આ ઓછી સિલાઈમાં પણ બહુ મસ્ત સીવાનું અહીંયા સીવડાવ્યું. ચણિયો સીવવા નાખી એવી મમ્મી, ચણિયો સીવવા નાખી એવી એમ. કમરનું એમાં તો કઈ ફિટિંગ ન હોય. કમરનું માપ ને લંબાઈ લઈ લે માનું 12મું કાલ. તો ચાલો ગાઈઝ આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરી લેશું. મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ નાઇટ. લાઈક શેર સબસ્ક્રાઇબ બાય. બાય.